વોર્ડ નંબર 3 ની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3 ની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે મોટું સમર્થન 3 નંબરના પેનલના 4 ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી છે। સાથે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને તાલુકા પંચાયતના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓએ ઉમેદવારોને મોટી સંખ્યાની અંદર રાધનપુર ખાતે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા। લોકોનું મોટું સમર્થન મળ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવાની ખાતરી આપી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। અત્યારે અમે એવા વિસ્તારમાં છીએ, રાધનપુરનો આમ કહેવાય કે રાજમાર્ગ કહેવાય, રાજગઢી વિસ્તાર અને ઉણેચાવાસ ને બાબીવાસ, ત્યાં બાજુમાં બે ધાર્મિક સ્થળો આવેલા છે, મુસ્લિમ સમાજના બે મસ્જિદો આવેલી છે, જ્યાં લોકો 5 ટાઈમ નમાઝ પઢવા જતા હોય છે। એ લોકોને પાણીમાં છપછપિયા કરી અને જવું પડે છે। છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસે આ ગટરનો કોઈ જ નિકાલ કરેલ નથી। એનાથી આગળ જતા રાજગઢી વિસ્તારમાં એક પૌરાણિક નેપાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં પણ લોકોની લાગણીઓ દુભાય એવું કામ થઈ રહ્યું છે। રોડ ઉપર પાણી નીકળી જાય છે અને જેના કારણે કરી અને લોકોને પાણીમાં ચાલવું પડે છે। નાના નાના ભૂલકાઓને સ્કૂલે જતા પણ એ પાણીમાંથી નીકળવું પડે છે। આવી ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને આ લોકોના, આ વિસ્તારના લોકોની મેઇન પ્રથમ માંગ એ છે કે અમને આ રોડ રસ્તા જે છે અને ગટરના પાણીઓ બહાર ના ઉભરાય એવું કરો, અને અમે એ કરવા માટે કટિબદ્ધ છીએ। અને વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અહીંયા અને મેજોરિટીથી અમે ચૂંટાશું બધા। રાધનપુર નગરપાલિકામાં ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અત્યારે અમે વોર્ડ નંબર 3માં પ્રચાર કરી રહ્યા છીએ, ત્યારે લોકોનો ખૂબ સાથ સહકાર અમને મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ 4 ઉમેદવારોને લોકો મત આપીને વિજય બનાવે એવી અમે અપીલ કરી રહ્યા છીએ। અને રાધનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે અને વિકાસના કામોને વેગ આપશું અમે, અને પ્રાથમિકતામાં ગટર, પાણી, સફાઈ અને અમે પ્રાથમિકતા આપશું અને ભારતીય જનતા પાર્ટીની આખી બોડી વિજય બનશે।